સવારમાં કામ વગર હક ના થાય. હું ડિઝાઇન બનાવો? તમને ધરીને 15 પૈસા અમે લઈએ કેમ કરીને તળી રે કેમ કરીને મમ્મી રે કાશી સોપારી તમને ધરીને શેકલ સોપારી અમે ખાઈએ સામરિયા કેમ કરીને તળી રે સામરિયા કેમ કરીને નમી રે. કુંભકરણ હવે ઉઠાશે. હવે ધીરે ધીરે દેવ મઢમાં આવશે. આ પાણી કેમ જાય જોયું તું પેલા? પાણી ભરાઈ ગયો ટાંકો એટલે જાય છે. કાયમી કેમ એમાંથી નીકળે? પાણી છલી જાય ટાંકો તો એમાંથી જ નીકળે ને. હજી તો દેવ મઢમાં આવ્યા નથી. 15 મિનિટમાં એને બધું કરવાનું. બ્રશ કરવાનું, નાવાનું, ધોવાનું, નાસ્તો કરવાનો અને 2 મિનિટમાં ઓફિસે પહોંચવાનું. આ ટેલેન્ટ કિશોર સિવાય કોઈ પાસે નથી. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. જો અમે આજે ખાટી છાશના ઢોકળા બનાવ્યા છે. કાલ હાઈના એકદમ આ તો ઢોકળા બગડે નહીં કઈ. ગુજરાતીઓને ઢોકળા તો ફેવરિટ. ઢોકળા, જલેબી, ફાફડા. તો અમે જો ઘેર થયા ને ત્યાં ખાટી છાશ લેવા ને ઢોકળા બનાવ્યા. હવે હાહુ માં ખવડાવવા. નહોતા થયા ને ત્યાં બધી ગાયરું દેતી કે તાર હાહુ ખાટિયા ઢોકળા ભાવે જો હાહુ ખાટિયા ઢોકળા ખવડાવે. હાહુ માં ખાય. આવી જાય હાલો જો નાસ્તા પાણી હાલે. 15 મિનિટમાંથી 10 મિનિટ વહી, 5 મિનિટ વધી હવે ઓફિસે જવા કિશોરને. તો હાલો નાસ્તો કરી લઈ. જો હાંજના બનાવેલ ઢોકળા આજ બપોર સુધી હાલશે. ભાખરી, ચા નાસ્તો કરી લઈ. ભૂખ લાગી. એમાં માજીએ જો ડિઝાઇન બનાવી દીધી હાથિયા ને બીજું શું કર્યું? ઘોડિયું લાગે. ઘોડિયું ને હાથિયા ને ઘેરે હોય તો નવરાત ના થાય. અહીંયા કામ ના હોય ને તે જોઈએ આવું નવીન નવીન કઈક ને કઈક કામ ગોતે. જો અમે કામકાજ કરીને નવરા થઈ ગયા છીએ અને હવે 11:30 જેવું વાગ્યું છે. હવે આજ કંઈક ઘરમાં એમ થાય કે ના બધું મસ્ત થઈ ગયું. બાકી તો ઘેલીના ઉતારા હતા. બધા હાતમ પહેલા ધૂમજારા કરે ઘરમાં. અમે હાતમ પછી અહીંયા ધૂમજારા કર્યા. એવું બધું ઘર મૂકીને વયા જઈએ એટલે બધું હાવ એકદમ ગંધારું ભર્યું હતું. અને પાછું કોર્નરનું જ અમારું ઘર છે તે હાવ ધૂળ ધૂળ થઈ ગયું હતું. બાજુમાં જ એક સરેગવો છે તો એના સરેગવાના પાંદ વાયરું હોય ને એવા ખૈરા જ રાખે એટલે લાગે નહીં કે વાયરું. એટલે બધો ઉકેળો કાઢી અને બધું એકદમ ચોખ્ખું ને મસ્ત કરી નાખ્યું. અને વયા ગયા. હવે ગણેશ ચોથ આવશે એટલે ઉજવશું ગણેશ ચોથ. જો તો હવે અત્યારે 11:30 થઈ ગયા છે અને દૂધી ઘરેથી લઈ આવ્યા ને તો દૂધીનો હલવો બનાવવાનો વિચાર છે. તો અડધી દૂધીનો હલવો બનાવી નાખીએ. અને આપણી મોટી દૂધી હતી એટલે ખૂટે નહીં એટલે મારા બાજુવાળાને પણ દીધી અડધી. તો હાલો હલવો બનાવી નાખીએ. એની છાલ ઉતારી અને આપણે આમાં ખમણ કરી લેશું. ખમણની આ હે ચકરી. આ દૂધીએ તો કાંડ કર્યું મોટું. દૂધી છે એકદમ એમની છાલ છે એકદમ જાડી થઈ ગઈ હતી. આ ચાકુએથી તૂટતી પણ નથી. અને અંદર બી એટલા થઈ ગયા છે ને કે માનવાનાને કાપી અને એમનું માન થોડું ખમણ કર્યું એટલે હવે હલવો હે એ થાહે નહીં.
તો હવે વિચાર્યું છે કે થોડુંક જ ખમણ નીકળ્યું છે, તો હવે શાક બનાવી નાખીએ, બનાવવું પડશે. શાક અમને નથી ભાવતું દૂધીનું, પણ આજે ટ્રાય કરીએ કેવું બને. મારા સાસુને ને કિશોરને તો દૂધીનું શાક ભાવે, પણ મેં નથી ખાધું ક્યારેય. હોસ્ટેલમાં હતા ત્યારે દૂધી દાળનું શાક દેતા બુધવારે, પણ દૂધી સાઈડમાં કાઢી નાખતા, દાળ ખાતા. યા તો દાળ ભાત હોય તો દાળ ભાત ખાઈ લેતા. પણ ચાલો આજે ટ્રાય કરીએ. દૂધીમાંથી ખમણ ઓછું નીકળ્યું, કચરો જાજો નીકળ્યો. અવળી દૂધીમાંથી આટલો બધો કચરો નીકળ્યો અને ખમણ આટલું અમથું ખમણ નીકળ્યું. તો હવે આમાં કેમ હલવો બનાવવો? ચાલો હવે શાકમાં નાખી દઈએ ખમણ. બીજું હું હાલે છો અમારે શાક ને રોટલા થઈ ગયું બધું. છાશ ને દૂધીનું શાક બને ચટણી વગરનું. આમાં ચટણી થઈ રહી. હેલો મિત્રો, જો હાલના હાથ થઈ ગયા છે ને ઓફિસ થી આવ્યા તો ભૂખ લાગી, તો ઢોકળા બનાવ્યા ને તો ઢોકળા ખાઈ છે. કેવા છે કીધું ઢોકળા? મીઠું ચટણી કઈ નતું, મીઠું ચટણી વગર ના કિશોર શોપિંગ કરી આવ્યા. જોઈને શું લઈ આવ્યા? આખી થેલી ભરી આવ્યા. તો શોપિંગ જ કહેવાય ને, તો શું કહેવાય? આ તો શોપિંગ એટલે શું થાય? પણ શોપિંગ એટલે થાય શું હોય તો કયો? નો કહેવાય. બરોબર જ બોલી. મિર્ચ પાવડર, મસાલે મિર્ચ પાવડર અપના. કિશોર લેતા આવડે કે હું? હા કિશોર મારા માટે લઈ આવ્યા ચોકલેટ. ડેરી મિલ્ક ચોકલેટ, સિન્થોલ સાબુ, ડવ. બે કેમ લઈ આવ્યા? ડવ ને સિન્થોલ. હે સિન્થોલ મારા માટે. મિર્ચ મસાલા, સુપર નિરમા. કિશોર રીન ના લઈ આવ્યા? રીન અરે એ મસ્ત આવે રીન. તો મેં તમને કીધું તું ખરી. 5 પેકેટ ને મીઠું જે નથી આનામાં. મારા સલકાઈ ગયું નામ નથી. એવું વધારે પડતું હોય ને એ સારું, ના હોય ને એ ના સારું. એમાં છે કિશોરનું છોકરીઓનું ફેસ વોશ વાપરે કિશોર. ક્લીન એન્ડ ક્લિયર ફેસ વોશ. આ છોકરીઓ જ વાપરતી હોય ક્લીન એન્ડ ક્લિયર. ના ના, આને મોઢું ધોવાનું માં હવે ઉઠીને ધોજો. હાથી તોય ધોવાય એવું ના, ફરવાન સરવા જવું હોય ને તો જ ધોવાય ના, કાયમ રહેવું હોય ને તોય ધોવાય. આ ઓઇલ ફ્રી છે, આનાથી ઓઇલી મોઢું ના થાય, તેલવાળું મોઢું ના થાય, એમને ફ્રેશ ને ફ્રેશ રહીએ. હા એ તો એવા રૂપારા સૌ. તમારા માં એવા રૂપારા છે ને? માં જીનકા હે તો હિરોઈન જેવાય. તમે સાચી વાત છે. હોશિયાર કેવા હે, બધું કેવું આવડે. કેવા નોકરી લેતો? ડોક્ટર ની લે, ટીચર ની લે. કેમ આવડે? કલમ ખટારો એમ આવડે. બધું કિશોર કેન્ટીન માંથી લઈ આવ્યા. હા મતલબ ટેક્સ નો લાગે કેન્ટીનમાં, તો અમારે કેન્ટીન સુવિધા છે, તો એટલા બધી વસ્તુ લઈ આવ્યા. ટેક્સ ફ્રી મળે બધું, રસોડાનો માલ સામાન, ઘરની બધી વસ્તુ. ઓફિસેથી કંઈ મળતું હોય ને
તો મંગાવવાનું એટલે મસ્ત ફ્રેશ ને એકદમ બ્રાન્ડેડ હોય પૈસા બ્રાન્ડેડ આ સાબુ બાયરે 20 રૂપિયાનો આવે અહીંયા કેન્ટીનમાં આ સાબુ 12 રૂપિયામાં પડ્યો એટલે એક સાબુ એ 8 રૂપિયાનો ફેર આ ડવ છે એ બાયરે આવે છે આમાં કિંમત ક્યાં લખી આ રહી 65 રૂપિયાનો કેન્ટીનમાં પડ્યો એક 30 રૂપિયાનો તો આ 65 રૂપિયાનો હોય 30માં પડે તો 35 રૂપિયા ના હોય હો આ ફેસ વોશ બાયર 150 નું આવે આમાં પડ્યું 86 રૂપિયાનું 150 નું આમાં 86 નું આ ડેરી મિલ્ક ચોકલેટ જો મને બહુ ભાવે તો કિસ્સો લાવ્યા આ બાયરે આવે 90 રૂપિયાની આ કેન્ટીનમાં પડી 52 રૂપિયાની એટલે 38 રૂપિયાનો ફાયદો એક ચોકલેટમાં તો કેન્ટીનમાં ફાયદો થાય સિમ્પલ આ બહાર આવે 150 ના 3 આમાં આવ્યા છે 85 ના 3 185 15 ને 65 રૂપિયા ફાયદો બહાર કરતા મમ્મી દીકરો એકી બેકી રમે જોઈએ હાલો કિશોરનું અનુમાન કેટલું સાચું છે 5 વખત પૂછવાનું ખોટું પેલું ખોટું આજુ ફેર બેકી સાચું હાલો એક વખત સાચું એક વખત ખોટું સાચું પડ્યું હાલો બીજું સાચું એક ખોટું 3 વખત થયું હજી 2 વખત એ ખોટું 2 વખત સાચું 2 વખત ખોટું હવે આ સાચું પડ્યું ને તો કિશોર જીતા નતર માં માં પાસે દીકરો જીતી ગયો માને હરાવી દીધા હાય હાય બધું રાહડા બોલે કોઈ ઘૂમરો ફરતા ના આવે પછી ઉભી જાય કોઈને પ્રેશર કરે ને ધોતો રાખે ધોરો એકદમ ચીકો ચીકો પછી કે જીને ના આવડે ને આવે એક કરે કે તમ તાળીમાં ગાંચી જાય કે ઊભા મંગાવ પછી ના કઈ ઘણી મળે પછી બધી મારી કમાઈ ગમે એવી હોય છે ના હું પછી ધોતો ના કામ ધોતા પડી જાય ઉઠાવમાં બહાર આખા ગામની બાઈ હવે તો રાહડા ગયા અમારા ગામમાં ગાય પૂજણી નદી રમે હું રાહડા અમારે દોહાડી નદી રમતી પાદર પણ હવે નથી રમતી કોર હવે તો દોહાડી નદી 5 ગણી 6 ગણી હતી સમાધિ 5 રહી 5માંથી બધી નદી પર તમારા માને એટલા ગીત આવડતા તમને બેબીનું ના આવડે માને તો વારસાગત આવ્યું પાછું કિશોર નહીં આવ્યું કિશોર એવા ગીત માને તો કે આજુબાજુ વાળા સાંભળે બધા સુઈ જાય એમ કહો તમારું વારસાગત કિશોર ને આવ્યું એવા ગીત ગાય કઈક લગ્ન ગીત ગાય કઈક ભગવાનના ગીત ગાય આજુબાજુ વાળા બધા હુઈ જાય હાઈપરા હોય તો એ શું કેતી એ કે માર માં આમ ગીત ગાતા હોય